મનરૂપી રથમાં વિરાજમાન થઈને ભગવાન જે કંઈ પણ પ્રેરણા કરાવે, ઈચ્છા કરાવે, એને આપણે મનોરથ કહીએ. જ્યારે જ્યારે જીવનમાં લૌકિક ઈચ્છા થાય અને લૌકિક ઈચ્છા પરિપૂર્ણ થાય ત્યારે સમજજો એ ભગવાનની દયા છે. પણ જ્યારે જ્યારે જીવનના અંદર અલૌકિક ઈચ્છાઓ પરિપૂર્ણ બને, અલૌકિક મનોરથો પરિપૂર્ણ કરે, ત્યારે સમજજો એ ભગવાનની કૃપા છે. दया का संबंध लौकिकता के साथ है और कृपा का संबंध अलौकिकता के साथ है. બાહ્ય જગતના અંદર તમને યશ મળે, કીર્તિ મળે, સમૃદ્ધિ મળે, ધન મળે, સંપત્તિ મળે અને કેટલું પણ સાફલ્ય તમને પ્રાપ્ત થાય, એ ભગવાનની એક લેશ માત્ર દયા છે. પણ જ્યારે સાચા અર્થમાં ભગવાન તમને આત્મકલ્યાણના રાહ ઉપર આગળ વધારવા માટે કટિબદ્ધ બને છે, ત્યારે ભગવાન તમને ક્યાંક ને ક્યાંક સત્સંગ આપે છે, સેવાના અંદર રુચિ ઉત્પન્ન કરે છે, કોઈક ને કોઈક સદગુરુનું તમને સંગ પ્રદાન કરે છે, કોઈને કોઈ સદભગવદીઓ તમારા નજીક આવી જાય છે, કોઈને કોઈ ધર્મ કાર્યના અંદર તમે પ્રવૃત્ત બનો એવું વાતાવરણ ઊભું કરે છે. यही तो भगवान की कृपा है. अलौकिकता में जब आप आगे बढ़ो ये कृपा है, लौकिकता में आगे बढ़ो ये दया है. ભગવાનના મનોરથો ભગવાન પોતે જ સિદ્ધ કરે છે અને એ જ આપણા હૃદયને મનમાં વિરાજમાન થઈને આપણને વિભિન્ન પ્રકારની પ્રેરણાઓ કરતા હોય છે. કોઈક વાર ભગવાન તમને કંઈક કહેવા માંગતો હોય, આપણી એટલી તો યોગ્યતા નથી, સક્ષમતા નથી, સામર્થ્ય નથી કે ભગવાન સ્વયં પ્રગટ થઈને આપણને કંઈક કહે, તો ભગવાન કોઈકના થ્રુ આપણને કંઈક કહેવડાવતા હોય છે. કોઈ વાર ભગવાન સ્વપ્નના માધ્યમથી આપણને કંઈક આજ્ઞા કરે, કોઈ વાર ભગવાન કોઈ સદગુરુના મારફતે તમને કંઈક કહેવડાવે, કોઈ વાર ભગવાન કોઈ સદભગવદીઓના સત્સંગમાંથી તમને કોઈક વિચાર આપે, કોઈક વાર ભગવાન કોઈક કથા શ્રવણ તમે કરતા હો એમાંથી તમને કંઈક સંકેત આપે. ભગવાન अपने अलग अलग आध्यात्मिक दिव्य माध्यमों के माध्यम से आपको कोई न कोई विचार कहीं न कहीं से प्रदान करते हैं. और इसलिए कहा गया, जब जब भगवत विषयों के अनुलक्ष्य उपलक्ष्य अगर आपको कोई व्यक्ति कुछ भी कहता है या आपको प्रेरित करता है तो उस विचार को उसी वक्त तिरस्कृत नहीं करना चाहिए. તમને કોઈક બેનપણીએ કીધું કે ચાલ ને આપણે નાથ દ્વારા દર્શન કરવા જઈએ, અને તમે તરત મોડા પર કહી દો, મારા પાસે ટાઈમ નથી, આઈ કેન નોટ કમ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર મી ટુ કમ. અને તું શા માટે મને આ બધી જગ્યાએ જવાનો આગ્રહ કરે છે? તને ખબર છે ને હું કેટલી બિઝી છું, શું કામ કે છે? આ રીતે તરછોડીને અગર આપણે કોઈ ભગવદ વિષય અનુલક્ષ્ય અગર તરત મોડા પર ના પાડી દઈએ તો એ ભગવાનનો અપરાધ કહેવાય. કારણ કે પેલા બેનપણીના મનના અંદર ક્યાંથી ઈચ્છા પ્રગટ થઈ તમને ફોન કરવાની? એ કદાચ એની ઈચ્છાથી ફોન નહોતો આવ્યો, એ કદાચ શ્યામ સુંદરનો તમારા માટેનો બોલાવો આવ્યો હતો. भगवान कभी कभी कहलवाते हैं, खुद तो कह नहीं सकते. जब जब ऐसे कोई विषय की अगर तक हमें प्राप्त होती है, अपॉर्चुनिटी अगर हमें प्राप्त होती है, बनी શકે આપણે કદાચ વ્યસ્ત હોઈએ, આપણે ન જઈ શકીએ, પણ મોડા પર મુખરતા દોષ નહીં કરવો. મોડા પર ના પાડવી એને મુખરતા દોષ કહેવાય. તો એનું બોલવાની એક પદ્ધતિ છે. અત્યારે તો બહુ અનુકૂળતા દેખાતી નથી, પણ ભગવાન ઈચ્છા કરશે તો ચોક્કસ અગર સમય અનુકૂળ બને તો મારી તો ખૂબ આવવાની ઈચ્છા છે. નાથ દ્વારા કે વ્રજમાં કે તીર્થ સ્થાનોમાં કે મંદિરે આવું કે જવું કોણે ન ગમે, પણ અત્યારે અનુકૂળતા નથી લાગતી. જો હરી ઈચ્છા કરે ને જવાય તો મારું ભાગ્ય
પણ હું તમને જણાવીશ. આ બોલવાની પદ્ધતિ થઈ. તમે કયો શબ્દ, કયો વાક્ય કઈ રીતે બોલો છો, કયા ટોનથી બોલો છો, કયા ભાવથી બોલો છો, કયા સ્વરથી બોલો છો, એના આધારે એનું અર્થઘટન થઈ શકે. એક વાર તમે કોઈકને કહો, બે વાર કહો, પછી પાછું વારંવાર તમારે એને ધક્કો નહીં મારવો. ઘણા પાછા ફોર્સ જ કર્યા આમ પાછળ જ પડી, ચાલને 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 ચાલને, એવા પાછળ પડી જાય કે પછી તમારે ન છૂટકે એને ના પાડવી પડે. એટલે સામેવાળાને પણ આપણે શા માટે અપરાધમાં નાખવું? એક વાર કીધું, બે વાર કીધું, ઇનફ. પછી એની અનુકૂળતા હશે, તમને જણાવશે, પણ વધુ ને વધુ પછી એને ધક્કો માર કરવો અને એને પાછું અસમંજસમાં મૂકવું એ યોગ્ય નથી. તો ઘણીવાર ભગવાન કોઈક સદભગવદીઓ દ્વારા તમને કંઈક કેવડાવે, ઘણીવાર ભગવાન કથાના માધ્યમથી કોઈક તમને સંકેત આપે, ઘણીવાર ભગવાન કોઈ સદગુરુના માધ્યમથી તમને કંઈક કેવડાવતા હોય, અને ઘણીવાર ભગવાન સ્વપ્નના માધ્યમથી કંઈક કેવડાવતા હોય. ભગવાનનું સ્વપ્ન આવે બહુ શુભ કહેવાય. પ્રિયજનો, 3 અવસ્થા છે: તંદ્રા, સ્વપ્ન અને નિદ્રા. તંદ્રા એટલે જ્યારે તમે આલ્ફા વેવ્સમાં છો. આપણા બ્રેનમાં 4 પ્રકારના વેવ્સ છે. When we are conscious, then we have beta waves. When the subconscious mind gets active and when we are in the meditation, dhyan, at that time we are into the alpha waves. When we sleep, we are in theta waves. And when we are unconscious, we are in delta waves. આ તંદ્રા એટલે ઊંઘ અને જાગૃતિ ના વચ્ચેની જે અવસ્થા, ન તમે સુવો છો ન તમે જાગો છો, એનો જે મિડલ સ્ટેજ છે. જ્યારે તમે એકદમ ધ્યાનસ્થ થઈ જાઓ ત્યારે તમે તંદ્રામાં હો છો. એ સ્ટેજ પર સ્થિર રહેવું બહુ અઘરું છે. યા તો તમે જાગેલા રહો યા તમે ઊંઘેલા રહો. એટલે ઘણા લોકો એ સ્ટેજ પર આમ થોડીક વાર પહોંચે પછી પાછા થેટામાં જતા રહે, ઊંઘ આવી જાય. કોઈક વાર આમ ધ્યાન કરવા બેઠા હોય અને શરૂઆતનો સ્ટેજ હોય સાધનનો અને બહુ એને પ્રેક્ટિસ ન થઈ હોય તો 2-5 મિનિટ ધ્યાન કરે, પાછું જોકું ખાઈ લે, એ તરત આલ્ફામાંથી જતો રહે છે થેટામાં. અને ઘણી વાર જપ કરતા કરતા પણ જોકું આવી જાય. તો એ સ્ટેજ પર રહેવું એ ઘણીવાર બહુ કઠિન હોય છે. પણ જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા ધીરે ધીરે આપણે તંદ્રામાં જઈએ, પછી સ્વપ્ન સ્ટેજમાં જઈએ, પછી નિદ્રામાં જઈએ. સ્વપ્ન એ નિંદ્રાનો એક ભાગ છે, એક લેવલ છે, એક સ્ટેજ છે, એક પડાવ છે, એક સીડી છે. તો તંદ્રા પછી સ્વપ્ન આવે છે, પછી તમે નિદ્રામાં જાઓ છો, અને પછી પ્રગાઢ નિદ્રા. આ 4 અવસ્થા છે આપણા ઊંઘની. તો મનોવિજ્ઞાન એવું કહે છે કે તમે અગર સ્વપ્ન સ્ટેજમાં છો એનો અર્થ છે કે તમે બરાબર ઊંઘ્યા નથી, અને બરાબર ઊંઘ ના આવી હોય તો જ સ્વપ્ન આવે. ઇંગ્લિશમાં કહેવાય છે REM, રેપિડ આઈ મૂવમેન્ટ, અને રીમ પરથી જ ડ્રીમ શબ્દ આવ્યું છે કે તમે જ્યારે સ્વપ્નમાં આવો છો ત્યારે તમારી આંખો આમ રેપિડલી હિયર એન્ડ ધેર, હિયર એન્ડ ધેર, હિયર એન્ડ ધેર. કદાચ આપણે ઊંઘતા હોઈએ અને આપણું કોઈ ઓબ્ઝર્વેશન કરે તો એને ખ્યાલ આવે કે એ સ્વપ્ન સ્ટેજમાં જ્યારે વ્યક્તિ હોય છે ત્યારે એની આંખો આમ ચારે બાજુ ફરતી હોય છે. રેપિડ આઈ મૂવમેન્ટ, દેટ ઇઝ REM. એના પરથી ડ્રીમ શબ્દ આવ્યો. તો તંદ્રા, સ્વપ્ન, નિદ્રા. નિદ્રામાં જતા રહો તો સ્વપ્ન ના આવે, સ્વપ્ન સ્ટેજમાં જ સ્વપ્ન આવે. તો ઊંઘવાની અલગ અલગ અવસ્થા છે. ઘણા લોકો મને કે અમને તો જે સપના જ નથી આવતા. તો બહુ સારું કહેવાય, એટલે તમે બરાબર ઊંઘો છો. સપના આવે એટલે તમે બરાબર ઊંઘ્યા
નથી. મન જ્યારે બહુ વિચારોમાં હોય ને, બહુ જ કામકાજમાં હોય, બહુ સ્ટ્રેસમાં હોય, બહુ પ્રેશરમાં હોય, દેવું થઈ ગયું હોય, બીજા દિવસે કદાચ કંઈક બહુ મોટી તમારી કોઈક મિટિંગ હોય, બહુ મોટા કોઈ કાર્ય હોય, બહુ મોટા કોઈ ડીલમાં તમારે જવાનું હોય, અથવા પછી બહુ ઉત્સાહવર્ધક કોઈ કાર્યક્રમ, દાખલા તરીકે વર્લ્ડ કપની ફાઇનલ હોય અને ક્રિકેટમાં ખૂબ તમને રસ હોય અને બીજા દાડે વર્લ્ડ કપની ફાઇનલ જોવા માટે તમે એટલા બધા ઉત્સુક થઈ ગયેલા હો કે એ ઉત્સુકતાના કારણે પણ તમને રાત્રે એટલે ઊંઘ નથી આવતી, કારણ કે તમે એવો વિચાર કરો છો કે આ જલ્દી રાત પૂરી થાય, સવાર પડે અને હું મેચ છું. એવું થાય છે કે નથી? તમને થાય છે? ક્યાં વાત. એટલે ફાઇનલમાં જ આવું થાય છે કે આમ રેગ્યુલર ફાઇનલમાં આવું થાય, ઊંઘ નથી આવતી? ખરેખર? વાહ ભાઈ, એટલે અમારી વાત સાચી છે. આપણી પસંદીદા વસ્તુ અગર બીજા દિવસે થવાની હોય, અરે આપણને પ્રાપ્ત થવાનું હોય, તો પણ વ્યક્તિને ઊંઘ નથી આવતી. પ્રેમમાં આવું થાય, કોઈ પ્રેમમાં પડી ગયો હોય અને ચારે બાજુ પછી એ જ દેખાયા કરે, એ જ દેખાયા કરે, એ જ દેખાયા કરે, ઊંઘ જ ના આવે. તો સ્વપ્ન, ભગવાનમાં જ્યારે પ્રેમ થાય અને ચારે બાજુ એને ભગવાનના દર્શન થવા લાગે, તો કોઈક વાર એને સ્વપ્નમાં ભગવાન આવી જાય છે. અમુક એવા દૈવી જીવોને ભગવાન સ્વપ્નના માધ્યમથી દર્શન આપે છે અને સ્વપ્નમાં આજ્ઞા કરે છે, સ્વપ્નમાં પ્રેરણા કરે છે, અને એ રીતે ભગવાન એને ઘણીવાર દિશા સૂચન કરતા હોય છે. એક ભાઈ મને કે જે મને એવું સપનું આવે છે કે હું ચિતા પર લેટેલો છું અને મારો દીકરો મારો અગ્નિ સંસ્કાર કરી રહ્યો છે, હું ભડકે ભડકે બળી રહ્યો છું અને હું એમાંથી આત્મા સ્વરૂપે બહાર નીકળું છું અને હું મારા શરીરને ભડકે ભડકે બળીલા જોઉં છું અને એમાં મારી આંખ ખુલી જાય છે. એ પોતાનું જ મૃત્યુ જોતો હોય. તમને અગર તમારા પોતાનું મૃત્યુ દેખાય એને બહુ શુભ માનજો, કારણ કે કદાચ કોઈ મૃત્યુ તુલ્ય કષ્ટ હકીકતમાં તમારા જીવનમાં આવવાનું હતું, એ ભગવાને સપનામાં ભોગવાવી દીધું. એમ લોટરી લાગે તો બહુ ખુશ નહીં થતા, એ કદાચ ખરેખર લાગવાની હતી, ભગવાને સપનામાં લગાડી દીધી. તો સપનામાં દુઃખ એ સુખ છે, સપનામાં સુખ એ દુઃખ છે. તો એક ભાઈ મને કે તો સપનામાં ભૂત પ્રેત દેખાવા એ સારું કહેવાય ને, ખરેખર દેખાવાના હશે તે સપનામાં દેખાઈ ગયા. મેં કીધું બધા સિદ્ધાંતોને એક લાકડીએ ન હકાય. સપનામાં ભૂત પ્રેત દેખાવા એ કઈ સારું ન કહેવાય. તો મને કે ભગવાન સપનામાં દેખાય તો એનો અર્થ એવો ના થયો કે પ્રત્યક્ષ દેખાવાના હતા અને સપનામાં દેખાઈ ગયા. મેં કીધું એમાં એક લાકડી એ સિદ્ધાંત ન હકાય ભાઈ. ભગવાન સ્વપ્નના માધ્યમથી દર્શન આપે છે. तो भगवान अपने मनोरथों को जीव के हृदय के अंदर स्वयं आसीन होकर स्वयं ही प्रकट करके स्वयं ही उनको पूर्ण करते हैं. એટલે જ્યારે જ્યારે ભગવદ કૃપાવશ તમારા જીવનમાં કોઈ પણ ભગવદ કાર્ય અગર સાકાર થાય તો તમારે એક જ વિચાર મનમાં કરવો, મારું કોઈ સામર્થ્ય નથી, મારી કોઈ શક્તિ નથી, મારું કંઈ ગજું નથી, આ તો ભગવાનનો જ મનોરથ હતો. એમના કાર્યમાં એમને મને નિમિત્ત બનાવ્યા અને નિમિત્ત બનાવીને એક કાર્યને પરિપૂર્ણ કરાવ્યું. ये उनका ही मनोरथ था जो उनकी ही कृपा से परिपूर्ण हुआ है. પૂર્ણબલ ક્ષત્રિયએ અદ્ભુત વિત્તજા સેવા કરી છે. એ દિવ્ય અવસરને એને ગ્રેબ કર્યો. ટાઈમ ઇઝ ધ કી ફેક્ટર, લૂઝ ઇટ ઓર યુઝ ઇટ. જીવનમાં આવેલી તકોનો નિશ્ચિત ઉપયોગ કરવો જોઈએ. એટલે જીવનમાં જ્યારે જ્યારે સત્સંગ કરવાની તક મળે, સ્વાધ્યાય કરવાની તક મળે, ભગવત સેવા કરવાની તક મળે, એ તકને ઝડપી લેજો. અને એ જ વખતે અધુના વૃત્તિ જાગૃત કરીને જાગજો. આપણા બધાની તકલીફ શું છે કે સારું કામ જ્યારે કરવાનું આવે ને ત્યારે પોસ્ટપોન કરીએ, ખરાબ કામ હમણાં જ. શરાબ પીવાનો વિચાર પોસ્ટપોન થાય હમણાં જ, સિગરેટ હમણાં જ,
ખોટું કામ હમણાં જ, ભોગ વૈલાસિક કામ હમણાં જ, ગુસ્સો હમણાં જ. ક્યારે કોઈ ગુસ્સાને પોસ્ટપોન કર્યો? ક્યારે કોઈ એવું કહેવા આપણને સંભળાયો? કાલે બપોરે 12 વાગે તૈયાર રહેજે, તારા પર હું જોરદાર ગુસ્સો કરવાનું છું. હમણાં જ. આ દુનિયામાં જેટલી ખરાબ વસ્તુ છે હમણાં જ થાય, અને જેટલી સારી વસ્તુ છે એ પોસ્ટપોન થાય. ભક્તિ કાલે, સત્સંગ કાલે, સેવા કાલે, તીર્થયાત્રા કાલે, બધું પોસ્ટપોન થાય. ખરાબ વસ્તુ હમણાં જ, ભક્તિ કાલે. અને ઘણી વાર કાળ 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 કરતા આપણો કાળ આવી જાય છે. ऐसे ही समय बीत जाता है और सत्संग, भक्ति, सेवा वो हमारे जीवन में कभी भी हमारी प्रायोरिटी नहीं बन पाते हैं. और एक चीज याद रखना, अगर कोई वस्तु अगर आपकी प्रायोरिटी नहीं बनती है जब तक, तब तक आपका मन उस विषय के ऊपर विचार, चिंतन या उस विषय को आचरण करने के लिए कटिबद्ध नहीं बनता. મનને આમ મક્કમ કરીને એને જોતરવો પડશે. એ તો આ ઢીલું પોચું મન લૌકિકમાં જ ભમ્યા કરશે. તો દરેક સારી વસ્તુ આપણે પોસ્ટપોન કરીએ. તક આવે એને ઝડપો. ઘણી વાર ઘણા લોકોને ઘણા વખતથી સેવા કરવાની ઈચ્છા હોય, પણ કંઈક ને કંઈક અંતરાય આવતું હોય, કઈ ને કઈ વિઘ્ન આવતા હોય. અને ઘણા બધા વિઘ્ન ખાલી વૈચારિક વિઘ્ન જ હોય છે, હોતા નથી. પણ એના મનથી ને મનથી એવું વિચારી લેતો હોય કે એને એવું લાગે કે આ વિઘ્ન છે, હોતું કશું જ નથી. એ ખાલી માત્ર એક મનોકલ્પિત એક અંતરાય હોય છે. અને આપણું મન છે ને એ બહુ વિચિત્ર પ્રાણી છે. એ શું ને શું વિચારી નાખે ઘણી વાર. ઓવર થિંકિંગ ઇઝ ઓલ્સો વેરી બેડ એન્ડ નો થિંકિંગ ઇઝ ઓલ્સો બેડ. મેં કીધું ને, પેન્ડુલમ યા તો આમ હોવું જોઈએ, મધ્યમાં હોવું જોઈએ, ના આમ બહુ જવું જોઈએ, ના આમ બહુ જવું જોઈએ. અતિની કોઈ ગતિ નથી. તો ઓવર થિંકિંગ. એકવાર બે મિત્ર ઝાડ નીચે બેઠા હતા અને બંને બહુ જીગરી જાન મિત્રો, ખૂબ એકબીજા માટે પ્રેમ. અચાનક એક મિત્ર બોલ્યો કે ક્યાં સુધી આપણે પિતાના પૈસે લહેર કરીશું, હાલને હું એકાદ ભેંસ ખરીદી લઉં. બીજો મિત્ર બોલ્યો હું એકાદ ખેતર ખરીદી લઉં. પછી પેલો મિત્ર બોલ્યો અચ્છા તું ખેતર ખરીદ છે ને, તો મારી ભેંસ તારા ખેતરમાં ચરવા આવશે. એટલે પેલા બીજા મિત્રએ કીધું ખબરદાર, મારા ખેતરમાં અગર તારી ભેંસને તું ચરવા લાવ્યો છે તો. પેલો મિત્ર બોલ્યો મારી ભેંસ તારા ખેતરમાં જ ચરવા આવશે. પેલો કે નહીં. પેલો કે મારી ભેંસ તારા ખેતરમાં જ ચરવા આવશે. પેલો કે નહીં. એમ કરીને બંનેમાં યુદ્ધ થયું. પેલો કે તારી ભેંસને મારા ખેતરમાં લાવ્યો તો ટાટિયા તોડી નાખીશ. પેલો કે મારી ભેંસને તું અડક્યો છે તો હું તારા ટાટિયા તોડી નાખીશ. એવા ઝઘડ્યા, એવા ઝઘડ્યા, એવા ઝઘડ્યા, લોહી લુહાણ કરી નાખ્યું. કોર્ટમાં કેસ ગયો. જજ સાહેબે પૂછ્યું કે શું થયું ભાઈ, તમે બંને તો બહુ જીગરી જાન હતા, ખાસ મિત્રો હતા, અચાનક શું થયું? તો પેલા મિત્રએ બધી સ્ટોરી કીધી કે અમે ખેતર ખરીદવાના હતા, ભેંસ ખરીદવાના હતા, પછી એ વાત પરથી વાત નીકળીને પછી ઝઘડો થયો. એ જજ સાહેબે એક પ્રશ્ન પૂછ્યો, ખેતર લેવાયું? એ કે ના. ભેંસ લેવાઈ? એ કે ના. તો શાનો ઝઘડો જ ભલા માણસ? પેલા ખેતર તો લે, પેલા ભેંસ તો લે, પછી નક્કી કર તારી ભેંસ એના ખેતરમાં ચરવા જાય ન જાય. વિચારો 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 ને કલ્પના કલ્પનામાં જ ઝઘડી પડ્યા. ઘણીવાર પરિસ્થિતિમાં કંઈ જ હોતું નથી, પણ આપણા વિચારોમાં એટલું બધું ઓવર થિંકિંગ હોય છે અને આપણે એટલું બધું વધારે પડતું થિંક કરીએ છીએ અમુક અમુક વિષય ઉપર કે આપણા થિંકિંગના કારણે જ ઘણીવાર આપણને ઓબ્સ્ટિકલ્સ લાગતા હોય છે. ઓબ્સ્ટિકલ્સ હોતા નથી હોતા, આપણે એને બનાવતા હોઈએ છીએ. ઘણા લોકોને સેવા કરવી હોય પહેલાથી નેગેટિવ વિચારે, અમને તો સેવા કરવાની એટલી બધી ઈચ્છા છે, પણ જુઓ ને આ 4 દાડામાં કોણ સેવા કરે એટલે નથી કરતા. એટલે 4 દાડાનું બાનું કાઢ્યું. અમને તો સેવા કરવાની એટલી બધી ઈચ્છા છે, પણ શું કરીએ, અમે એટલા બધા બિઝી હોઈએ છીએ ને સમય નીકળતો નથી.
સમયનું બહાનું કાઢ્યું. અમે એટલા બધા બિઝી હોઈએ છીએ. અમે એક બેનજી બોલ્યા કે મને તો સેવા કરવાની બહુ ઈચ્છા છે, પણ અમારા છે ને પાછળની પેઢીમાં કોઈ કરવા વાળું નથી ને, એટલે પછી લાગે કોણ કરે. જાતે ને જાતે જ થોટ્સ ઊભા કરે, જાતે ને જાતે જ નેગેટિવિટી ઊભી કરે, અને પછી પોતે એકવાર ઈચ્છા પણ પ્રકટ કરે, પાછું નેગેટિવ થોટ સામે મૂકી દે, એટલે ઈચ્છાને પોતે જ મારે. ખુદ ही अग्नि को प्रकट करते हैं और खुद ही उसको बुझा देते हैं. लेकिन हमें जो करना होता है वो करके ही रहते हैं, और जो नहीं करना होता उसके लिए एक्सक्यूज ढूंढते हैं. તમે યાદ રાખજો, આપણું મન છે ને એ બહુ અદ્ભુત પ્રકારનો પ્રાણી છે. જે આપણને કરવું હોય છે એ ગમે તે રીતે આપણે કરીએ છીએ, અને જે નથી કરવું હતું એના માટે આપણે એક્સક્યુઝ કાઢીએ છીએ. એ મન મનાવવાની એક વ્યવસ્થા છે. જેને ભણવું હોય ને સ્ટ્રીટ લાઇટના નીચે બેસીને પણ ભણે, અને જેને ન ભણવું હોય ને એ એસી બેડરૂમના અંદર ચારે બાજુ એટલી બધી લાઇટો હોય છતાંય ભણી શકતો નથી, કારણ કે એને ભણવું જ નથી. અને જેને ભણવું હોય તો કમ્ફર્ટ હોય કે ના હોય એ વ્યક્તિ ભણતો જ હોય છે. જે આપણને કરવું હોય છે એ આપણે કરીએ જ છીએ, જે નથી કરવું હતું એના માટે બહાના કાઢીએ છીએ. એટલે જ કહેવામાં આવ્યું, અગર આપ એક બાર કુછ સુનિશ્ચિત કર લો મુझे करना है, कर ही सकते. इसलिए सेवा भक्ति में अधुना वृत्ति, हमણાં જ, અત્યારે જ, આજથી જ, એને કાલ નહીં પાડતા. કોઈ પણ સારો વિચાર તમારા જીવનના અંદર પ્રગટ થાય એને ઓન ધ સ્પોટ ઇમ્પ્લિમેન્ટ કરો. ડોન્ટ ગિવ ઓપ્શન ટુ યોર ઓન માઇન્ડ. ઇફ યુ ગિવ ઓપ્શન ટુ યોર ઓન માઇન્ડ, then your mind will become lazy within the few days when the time will go. લોહું ગરમ હોય ત્યારે જ હથોડો મરાય, માટી ભીની હોય ત્યારે જ એને મોલ્ડ કરાય. માટી સુકાઈ જાય પછી રમકડા ન બને, એમ લોહું ગરમ હોય ત્યારે જ એ લોહાને આકાર આપી શકાય. એમ મન આપણું જ્યારે સત્સંગથી, મન આપણું જ્યારે સેવાથી, મન આપણું જ્યારે સ્મરણથી જ્યારે ભીંજાયેલું હોય ત્યારે એમાં એકાદ નિયમના હથોડા મારી દો તો એ ચોક્કસ મનમાં આકારિત થઈ જાય છે, એ આચરણમાં આવી જતું હોય છે. મન બહુ ગજબ છે. વિદેશમાં કેટલા લોકો અહીંયા ગયા છે? હાથ ઊંચા કરે જરા. અમેરિકા કેટલા લોકો ગયા છે? અને યુકે જાઓ કે અમેરિકા જાઓ કે ગમે ત્યાં જાઓ, આપણને જેટલેગ લાગતું હોય છે. હવે ઘણા લોકોનું જેટલેગ 10-10 દાડા સુધી ચાલે, ઘણાનું જેટલેગ 2 દાડામાં પતી જતું હોય, ઘણાનું 1 દાડામાં, ઘણાને લાગતું જ ન હોય. એટલા બધા વ્યસ્ત હોય એ લોકો, લાગે જ નહીં. અમે બધા વિદેશમાં જઈએ, અમેરિકા જઈએ, હરીશભાઈ મારા સાથે ખૂબ આવ્યા છે. ઘણી વાર આપણે આ સંગીત ટીમ આખી અમેરિકા આવેલી છે, કેટલી બધી કથાઓ આપણે કરી સાથે. ઘણી વાર તો સવારે કે સાંજે પહોંચ્યા હોય બીજા દાડાથી કથા ચાલુ થતી હોય. એકવાર મને યાદ છે 2011માં કે 12માં અહીંયા ભાઈંદર કથા પૂરી કરી. તમને ત્યારે જ વિઝા મળ્યા, ખબર છે? 2011માં ભાઈંદર કથા પૂરી કરી અને સીધા ન્યૂજર્સીમાં કથા ચાલુ થઈ. ન્યૂજર્સી કથાને પૂરી કરીને સીધા પાછો ઇન્ડિયા આવીને ચેન્નાઈ કથા ચાલુ થઈ. 3 કથામાં બંને જેટલેક આજુબાજુ. હજી તો ગયા અને પછી પાછા આવ્યા. અને એમાં પછી કથાનો ટાઈમ હોય ત્યારે જ પેલું ઇન્ડિયામાં રાતનો ટાઈમ હોય, અને જે કથા વખતે અમુક પણ કથા એક ધ્યાન છે, એક ઉર્જા છે, એક શક્તિ છે. આ આચારપીઠની એક તાકાત છે. અહીંયા જ્યારે મહાપ્રભુજીની પરિક્રમા કરવામાં આવે અને પછી જ્યારે विनंती કરવામાં આવે कि हे प्रभु आप ही अब इस देह के अंदर, इस हृदय के अंदर विराजमान होकर ये कथा का मुझे रसपान कराओ, वो दिव्य सिद्धांतों, दिव्य सूत्र का मुझे रसपान कराओ. અને પછી અહીંયા આચાર્યપીઠ પર આવીને બેસીએ અને જ્યારે એક મૌન છૂટે ત્યારે એક શરીર યંત્રવત બની જાય છે. વ્રજરાજ કુમારની કોઈ તાકાત કે સામર્થ્ય નથી કે કથાનું રસપાન કરાવી શકે, પણ એ શ્રી મહાપ્રભુજીનો આવિર્ભાવ થાય, એ પ્રભુની દિવ્ય ઉર્જાનો આવિર્ભાવ થાય, એ શરીર તો એક યંત્ર બની જાય અને યંત્રમાંથી
અલગ અલગ પ્રકારના મંત્ર, સૂત્ર, સિદ્ધાંત અને કથા એ પ્રગટ થતી હોય. ये करने वाले भी श्याम सुंदर है, वही तो निमित्त बनाते हैं. એટલે પછી એમાં થાક ન લાગે. અને જે કથા કરે, ભાવથી કથા સાંભળે, હરિનામ સ્મરણ જેના જીવનના અંદર હંમેશા સુગંધિત બનેલું છે, એને થાક ન લાગે. એનું મન એવું ભીંજાઈ ગયું હોય, એટલું કોમળ બની ગયું હોય, એનામાં ભગવદ કૃપાજન્ય એક એવી શક્તિનું ઉત્પાદન થઈ ગયું હોય કે એને થાક ન લાગે. તો ઘણા લોકોને એક દાડો થાય જેટલેગ, કોઈને 5 દાડા, કોઈને 10, પણ આપણે નોર્મલ તો થઈ જઈએ છીએ. એટલે એનો પ્રમાણ છે કે આપણા મનમાં અમુક વસ્તુને સ્વીકાર કરવાની શક્તિ છે. આપણે ધારીએ તો, ન ધારીએ તો કશું ના થાય, ધારીએ તો બધું થાય. When we decide I want to do this, we can do it. But if you don't decide 100%, then you cannot. સવારે 5 વાગે ઉઠીને ફ્લાઇટ પકડવાની હોય, કેવા ઉઠી જઈએ છીએ. અને એ જ શનિવારની રાત્રે અગર આપણે વિચાર કરીએ કે રવિવારના દિવસે મારે સવારે 5 વાગે ઉઠીને ભગવાનની 10 માળા ફેરવવી છે, નાહી ધોઈને, નહીં થાય શક્ય. થઈ જાય પણ અઘરું છે. પેલામાં તો આમ એક ઇમરજન્સી, અર્જન્સી, યુ હેવ ટુ ઉઠવું જ પડશે. ઘરમાં આગ લાગી કેવા ભાગ્ય છે. પછી એ વખતે આપણું મન કે એ મને પ્લીઝ સુવા દે ને, પ્લીઝ 5 મિનિટ. ઉઠ, યુ હેવ ટુ રન. આગ લાગી છે ભાઈ, કેવી ઇમરજન્સી આવે છે. એનો અર્થ એ થયો, આપણું મન આપણે જે રીતે ધારીએ છીએ એ રીતે કામ કરી શકે છે, પણ એને તમારે હથોડો મારવો પડે, એને ઇમરજન્સી આપવી પડે, એને ઓપ્શન્સ આપશો તો મન તમારું ક્યાંક ને ક્યાંક પાંગડું બની જશે. અને યાદ રાખજો, આપણે બોલીએ છીએ મને ડર લાગ્યો. આ મને એટલે કોણ? મને એટલે તમારું દેહ નહીં, મને એટલે તમારું નામ નહીં, મને એટલે તમારું મન. મને, મન. તમને જ્યારે ડર લાગે છે ત્યારે એમ નહીં માનતા તમને ડર લાગ્યો, તમારા મનને ડર લાગ્યો. તમે સ્વતંત્ર છો, તમારું મન સ્વતંત્ર છે. તમે સ્વતંત્ર અને તમારું મન સ્વતંત્ર. તમારે આને સેપરેટ કરવું પડશે. તમે તમારા જાતને એવું નહીં માનો કે હું ડરી રહ્યો છું. ના, મારો મન ડરી રહ્યો છે. हमारे अंदर 2 आवाज है, एक हमारे बुद्धि का आवाज है और एक हमारे मन का आवाज है. और ये दोनों आवाज हमारे अंदर से आते हैं. हम तो आत्मा है, हम तो स्थिर है, हम तो साक्षी है, हम तो दृष्टा है. हम तो दोनों आवाज को सुन रहे हैं. एक आवाज कहता है मुझे डरना नहीं चाहिए, एक आवाज कहता है मुझे डर लग रहा है. ये दोनों आवाज हम में से उठते हैं, लेकिन हम मान लेते हैं कि मुझे या मेरे में या मैं कर रहा हूं. ये आवाज उठ रही है. બહુ ઊંડાણપૂર્વક તમે વિચાર કરશો. ડર તમને નથી લાગતું, તમારા મનને લાગે છે. અને જેનો ડર લાગે ને એ જ કરો. સારી વસ્તુ, ખરાબ વસ્તુનો ડર લાગવો જોઈએ, ખરાબ વસ્તુ દૂર રહેવું જોઈએ, ખરાબ વસ્તુથી સાવચેત રહેવું જોઈએ. પણ જેનો ડર લાગે એ કરો, બહુ મજા આવશે. ડરને તમે આમ નસ્તે નાબૂદ કરી શકશો. બુદ્ધિ દ્વારા મનને મક્કમ કરીને જ્યારે તમે ધારી લો છો ના કરવું જ પડશે, પછી મન પાસે કોઈ ઓપ્શન રહેતું નથી. મને પણ એને કરવું પડે છે. અને 1 વાર કરશો, 2 વાર કરશો, 3 વાર કરશો, 4 વાર કરશો, 5 વાર કરશો, અને એમ કરતા કરતા 21 વાર તમે અગર ભલે અને આળસથી, કંટાળાથી, ગુસ્સામાં, ન ગમતું હોય તમે કરતા જાઓ, મન તમારા વશમાં આવી.